ધામ દરવાજાની આગળ 100 સીડી હશે, તો એ સીડીઓ ચડીને આપણે ધામ દરવાજા સુધી જઈશું. અને બિલકુલ ધામ દરવાજાની આગળ એક ચોક છે, અને ચોકની ડાબી અને જમણી બાજુ બે ભોંભર ચબૂતરા છે. હવે ધામ દરવાજાની અંદર પ્રવેશ કરીશું તો પહેલા 28 સ્તંભનો ચોક આવશે, અને પછી બે થંભોની હાર આવશે, અને પહેલી ચોરસ હવેલીનો ફેરાવો આવશે, અને એ પહેલી ચોરસ હવેલીમાં ઉત્તર દિશામાં શ્વેત અને શ્યામ મંદિર છે, જે આપણું રસોઈનું મંદિર છે. અને શ્વેત અને શ્યામ મંદિરની વચ્ચે એક મંદિર છે, જે સીડીનું મંદિર છે, જેનાથી બીજી ભૂમમાં જવાય. અને પછી એક ચોરસ હવેલી, પછી 3 ચોરસ હવેલી પાર કરીશું તો પહેલી જે પ્રથમ ગોળ હવેલી છે એ આપણો મૂલ મિલાવા છે, જે એક હાથ ઊંચા ચબૂતરા પર આવેલો છે, અને એના કિનારે 64 થંભના ચબૂતરા છે, અને પૂર્વ દિશામાં એને ચારે બાજુ દરવાજા છે, અને પૂર્વ દિશાના દરવાજા તરફ પહેલા 5ના થંભ, પહેલા 2 5ના થંભ, પછી એની બાજુ 2 નીલવીના થંભ છે, અને ઓપોઝિટ સાઈડે પશ્ચિમ દિશામાં પહેલા 2 થંભ નીલવીના અને એની આજુબાજુ 5ના થંભ છે. ઉત્તર દિશા તરફ પહેલા 2 થંભ પુખરાજ પહાડના અને એની આજુબાજુ માણેક નંગના થંભ છે, અને દક્ષિણ દિશામાં પહેલા માણેક નંગના થંભ અને એની આજુબાજુ પુખરાજના થંભ છે. અને એ ચારે દરવાજાઓની વચ્ચે 12 જુદા જુદા કલરના થંભો આવેલા છે. એ થંભોના નામ મને ક્રમશઃ યાદ નથી, પણ હીરા 5 સોરી, એ યાદ નથી મને. બસ આટલું મૂલ મિલાવા સુધી તો ટૂંકમાં. ઓકે, વેરી ગુડ. સો આઈ થિંક આપણે 2 મેઇન હીરા ફર્સ્ટ ભોમમાં આપણી છે, જે રસોઈની હવેલી 28 સ્તંભનો થંભ ચોક, રસોઈની હવેલી અને મૂળ મિરાવા. તો આપણે બીજી ભૂમમાં શું જોયું પછી? આપણે કોણ કહેશે? પ્રતીક્ષાબેન. પ્રતીક્ષાબેન, યુ કેન અનમ્યુટ. જી પ્રણામજી. સેકન્ડ બોમ્બમાં આપણે સી રહ્યા છે બધી. જી, સેકન્ડ બોમ્બમાં આપણે ભુલવણીના મંદિર છે, જે મ્યુટ કર્યું. ઓકે, ભુલવણીના મંદિર છે, જ્યાં જે ઉત્તર તરફની 4 ચોરસ, પહેલો ફેરાવો છે 4 ચોરસ હવેલીનો, એની 16 હવેલી, 4 ને 4 ઊભી ને 4 આડી, એટલે કે 16 હવેલીમાં આવેલો છે. અને ભુલવણીના મંદિર 110 મંદિર છે, 110 મંદિરની 110 હાર છે, એટલે 12,000 થઈ ગયો. અને વચ્ચે 100 મંદિરનો ચોક છે, જે એક પગથિયું ઉપર, અને જે મધ્યનો ચોક છે એનું જસ્ટ 1 સ્ટેપ અપ છે. અને એની ઉપર આપણે શિંગારની લીલા કરીએ છીએ. આફ્ટર ખડોકલીમાંથી ઝીલના કરીને આવીને, પહેલા ઝીલના કરીને આવીને ભુલવણીના મંદિરમાં આપણે રામત કરીએ, અથવા તો રામત કરીને પછી ખડોકલીમાં જઈએ, આઈધર વે. ઓકે, પણ જ્યારે આપણે ભુલવણીના મંદિરમાં જવું હોય પહેલી ભૂમમાંથી, તો આપણે રસોઈની હવેલીમાં જે 3 મંદિર છે, શ્યામ, શ્વેત અને વચ્ચે સીડીઓવાળું મંદિર, ત્યાંથી આપણે સેકન્ડ ભૂમમાં જઈએ છીએ. અને ત્યાં આગળ આપણે ઉત્તર તરફના દરવાજામાંથી નીકળે છે. આપણું ફેસ ઉત્તર તરફનું હોય, ત્યાં આગળથી આપણે કોઈ પણ દરવાજામાંથી એન્ટર થઈ શકીએ છીએ. પણ
અને ભોલવણીના મંદિરમાં જઈ શકીએ છીએ અને ત્યાં આગળ બધા મંદિર દર્પણના આવ્યા છે, શીશાના આવ્યા છે. એટલે એક સખી ઊભી હોય એક જગ્યાએ, એ બધી જ જગ્યાએ પ્રતિબિંબ આવે, જેથી આપણે ભૂલમાં પડી જવાય કે ક્યાં આગળ છે. એવી રામત છે ત્યાં આગળ. ઓકે, એન્ડ આફ્ટર ભોલવણીની રામત પછી આપણે ખડોકલીમાં જઈએ છીએ, જે ખડોકલી ઉત્તર દિશા પર આમાં આવેલી છે. અને જ્યારે આપણે ચબૂતરા પર હઈએ ત્યાંથી આપણે ખડોકલીમાં જવું હોય તો ત્યારે 4 મંદિરનો રોસ બની જાય છે. જે દર્પણ રંગના જે મંદિર હોય છે ને, એ 4 મંદિરની રોસ બની જાય છે, જેથી આપણે ડાયરેક્ટ ખડોકલીમાં જઈ શકીએ. એટલે ત્યાં આગળથી આપણે જવું હોય તો એ 4 મંદિરની રોસ થાય, પછી 3 ત્રિપોલિયા આવે, પછી મંદિરની હાર આવે, પાછા ત્રિપોલિયા આવે, તે પછી બહારી મંદિરની હાર આવે, અને ત્યાંથી આપણે બહાર નીકળી અને સીધા ખડોકલીમાં જઈ શકીએ છીએ જિલ્લા કરવા. પ્રણામજી. પ્રણામજી, વેરી ગુડ. સો આઈ થિંક આપણે પહેલી બોમ, સેકન્ડ બોમ આપણે કમ્પ્લીટ કરી છે. સો I think there is one thing in the second home we spend the most time. The Yes. Jericho. We never discuss about that. I think, and I want to start one more thing, which we never discussed. Anybody can tell me what else we miss in the second book before we start the third? ઝરોખા જે મેઇન દરવાજાની ઉપર હિતેશ, Okay, so કે આ મેઇન દરવાજાની ઉપર ઝરોખો છે એમાં પણ આપણે જવું હોય તો હવે આપણે જે સેકન્ડ બોમમાં આવી ગયા, બરાબર, ત્યાંથી હવે સેકન્ડ બોમમાં બહાર ન નીકળવું હોય તો પાછા દક્ષિણ તરફ મોઢું રાખી અને પાછા આપણે બીજી બોમની જ્યાં આગળ ચોરસ હવેલીમાં આવી ગયા, ત્યાંથી આપણે જ્યાં આગળ દેલહાન હતી ત્યાં આગળ હવે બીજી બોમ છે, ત્યાં આગળ દરવાજો હશે વચ્ચે, તો દરવાજામાંથી બહાર નીકળ્યા અને 28 થંભના ચોકમાં આવ્યા, અને તે 28ના થંભના ચોકમાંથી સીધું પૂર્વની તરફ જે પહેલો દરવાજો હોય એ ખોલીને આપણે અંદર જઈએ તો ત્યાં આગળ આખો, એટલે ત્યાં કારણ કે બીજી બોમ થઈ ગઈ એટલે બીજી બોમમાં એક જ રૂમ હશે, રાઈટ? everybody see here, right? આપણે પહેલી બોમમાં તો બધાને ખબર છે કે આપણે ચોક છે અને બે બાજુ ચબૂતરા છે, રાઈટ? અને પછી આ જે આપણે બે બાજુ ચબૂતરા છે ને, આપણે આ મિસ કરેલું સેકન્ડ બોમ વખતે કે બે બાજુના જે ચબૂતરા છે એની ઉપર બને છે ઝરોખા, કારણ કે આ ચોક એકલો જ 2 માળનો છે. આ એકલું જ ચોકનું લોકેશન જ 2 બોમ ઊંચું છે અહીંયા, રાઈટ? સો આ જે ચબૂતરા છે બંને બાજુ એની ઉપર જે બને છે એ ઝરોખા બને છે અહીંયા, કારણ કે એ આ ચોક 2 માળનું નથી, અહીંયા એક જ માળની બોમ છે કે એની ઉપર બંને બાજુ ઝરોખા બને છે. એની શોભા સિમિલર જ છે, પણ સ્લાઇટ ડિફરન્સ એટલું જ છે કે ચોક કેટલો ઊંચો છે, આ ચોક છે, આ ઝરોખો છે એ આપણે ઊંચો છે થોડો. આપણે અહીંયા આ ચબૂતરો કેટલો ઊંચો હતો? 1 સ્ટેપ. આ કેટલો ઊંચો હતો? 1 સ્ટેપ. 1 સ્ટેપ, યા. આ સેકન્ડ બોમનો જે ચબૂતરો છે, આ ઝરોખો છે, એ કેટલો ઊંચો છે? 1 સ્ટેપ. ના, 3 કમરભર, યસ, 3 સ્ટેપ્સ. આઈ થિંક પહેલી બોમનો કમરભર ઊંચો છે. ના, પહેલી બોમનો 1 સ્ટેપ છે. પહેલી બોમનો 1 સ્ટેપ છે. સેકન્ડ બોમ થર્ડ બોમ નહીં, થર્ડ બોમ અમને બાજુમાં રાખો, પણ બધી 2 થી 8 બોમ સુધી જે ઉપર ઝરોખા આવે છે ને એ કમરભર 3 સ્ટેપ ઊભો છે. એ કે અહીંથી આપણે જયારે પાછા મંદિરમાં જવું હોય તો 3 સ્ટેપ ઉતરવું પડે, અને એની આપણે બાજુના ગુર્જોમાં જવું હોય તો પણ 3 સ્ટેપ ઉતરવું પડે, કે એટલું ડિફરન્સ છે. બાકી એની શોભા સેમ છે, સેમ કાઇન્ડ ઓફ થંબ ને બધું સરખું આવ્યું છે. અને એના ગેટ પણ જાળીવાળા ગેટ પણ અહીં આવેલા છે, ત્યાંથી આપણે ઝરોખામાં બહાર આવી શકીએ છીએ મંદિરોમાંથી, પણ એટલું એ ડિફરન્સ છે, રાઈટ? થર્ડ બોમમાં થોડું ડિફરન્સ છે, આપણે જોઈશું હવે when આપણે થર્ડ બોમ ચાલુ કરીશું. પણ આપણે જે સેકન્ડ બોમમાં આપણે કેતનભાઈ કહ્યું એવી રીતે આ ઝરોખાનું પણ આપણે ડિસ્કશન કરેલું
કે અહીંયા આપણે ઝરોખામાં આવીને ચાંદની ચોકની લીલા જોઈએ છે, ભૂરભૂરોના મંદિરો જોયા, ખડોકરી જોઈએ ઉત્તરમાં, પ્લસ અહીં ઝરોખાની પણ આપણે લીલા ઘણી અહીં આવીને પણ આપણે બેસી શકીએ ઝરોખામાં આગળ. આ ઝરોખા 8મી બહુ મોટી સેમ આ ટાઈપના ઝરોખા પડે છે. એટલું આપણે લાસ્ટ ટાઈમ સેકન્ડ બોમાં આપણે કરવાનું રહી ગયેલું. ઓનલી ડિફરન્સ ઇઝ આ ઝરોખો છે એ કમર પર ઊંચો છે, 3 સ્ટેપ ઊંચો છે. એટલે અહીંથી આપણે પછી ચારે બાજુ અહીં આપણે સેકન્ડ બોમમાં અહીંયા આપણે બાલ્કની જેવી પણ આપણે અહીંયા શું આવે છે કોઈને ખબર છે? છજ્જુ. છજ્જુ, રાઈટ. છજ્જુ આપણે ઘરમાં ક્યાં છજ્જા નીકળે એવા છજ્જા બાજુમાં આવે, તો અહીં ઝરોખામાંથી છજ્જામાં જઈને પણ આપણે બહાર જવાય. કે એ છજ્જામાં જવું હોય તો 3 સ્ટેપ ઉતારવા પડે આપણે. અને દરવાજો બે દરવાજા, બે કમાડ, એવું કે ક્યાં? દો કમાડ, એટલે આ જે થયું ને ધામ દરવાજા. રાઈટ. એ નહીં કીધું તમે કોઈ દાડો. કયું નતું, કયું મિસ થયું આપણે? ધામ દરવાજો સિંગલ દરવાજો નહીં, ડબલ ડોર છે. યા ડબલ ડોર છે. એ તો આપણે આઈ થિંક સ્નેહા બે આપણને વાત કરી રહી ડબલ ડોર છે. પણ maybe we miss. Yeah, that's a good point. Anything else we miss on first or second boom? Okay, so let's start the third boom. Sneha, you want to talk or you can talk or you want me to go on? મનસુખભાઈ આવી ગયા છે. મનસુખભાઈ છેલ્લે રહે છે આપણે એન્ડમાં. આ પતાઈ દે, આ શેર કરે છે ને કે પતાઈ દે. અહીં એક મિસ્ટેક છે, શ્વેત મંદિર નહીં પણ આસમાની મંદિર છે થર્ડ બોમમાં. ઓકે, તમે શેર કરો છો? ખાલી આપણે શેર કર્યું જ છે યા એવરીબડી એબલ સી રાઈટ? યા શેર કર્યું જ છે આપણે. તમને દેખાતું નહીં? યા દેખાય છે ક્લાસીસ. તો આપણે હવે પહેલી બોમ અને બીજી બોમ આપણે બધાએ સમજી લીધી. હવે આપણે ત્રીજી બોમમાં જઈએ છીએ અને ત્રીજી બોમ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ત્રીજી બોમમાં આપણે સવારે 6 વાગ્યાથી સાંજના 3 વાગ્યા સુધી આપણે ત્રીજી બોમમાં રહીએ છીએ. તો ત્રીજી બોમ આપણે સમજવા જઈએ છીએ. તો પહેલા આપણે ત્રીજી બોમમાં જવું કેવી રીતે? તો જેવી રીતે સંજીવભાઈ ફોટો મૂકે છે, સંજીવભાઈ સીડીઓ વાળું ફોટો મૂકો હવે. તો પહેલી બોમમાં આપણે બધા સીડીઓ જોઈ છે કે કઈ આગળ ઉત્તર દિશામાં સીડીઓનું મંદિર આવેલું છે, બરાબર? તો સીડીઓના મંદિરમાંથી આપણે ત્રીજી બોમમાં જઈશું અને ત્રીજી બોમમાં આપણે સીડીઓના મંદિરમાંથી બહાર નીકળીશું. તો આપણે પહેલા ગલીમાં અને ગલીમાં આપણે આપણું ફેસ આપશે દક્ષિણ દિશામાં અને આપણી પીઠ ઉત્તર દિશામાં. તો આપણે આગળ વધીશું જેવી રીતે સંજીવભાઈ એરો કરેલો છે કે સીડીઓના મંદિરમાંથી આપણે વચ્ચેની રોસમાંથી આપણે આવ્યા અને સીધા આપણે 28 સ્તંભના ચોકમાં પ્રવેશ કરીશું. પણ જ્યાં 28 સ્તંભના ચોકમાં પ્રવેશ કરતા પહેલા આપણે જે બ્લુ સાઇન દેખાય છે ત્યાં આજુબાજુમાં આપણને મંદિર દેખાય છે, જે પહેલી બોમમાં દહેલાન હતી. કારણ કે હરેક હવેલીમાં આપણે જે રસોઈની હવેલીમાં શોભા જોઈ હતી કે હરેક હવેલીમાં હર દિશામાં 20-20 મંદિર આવે, દરવાજાની આજુબાજુમાં 10-10 મંદિર. તો આ બી રસોઈની ઉપર જે ત્રીજી બોમમાં આવે એ પહેલી હવેલી છે, રસોઈની હવેલી છે, જે પહેલી હવેલી 28 સ્તંભના ચોકના પછીની. એવી સેમ થિંગ ત્રીજી બોમમાં 28 સ્તંભના ચોક પરથી આ પહેલી હવેલી છે. તો એ હવેલીની અંદરથી આપણે પ્રવેશ કરીશું. એ જ ફોટો રવા દે, વાંધો નહીં આવે. પછી હું થર્સડે ના હું કરાવીશ ને ત્યારે વધારે કરાવીશ કે થર્સડે ના દેખાય છે ને? આ પેલો થોડું મોટું થાય ને પિક્ચર એટલે પેલું સ્ક્રોલ બાર છે ને એની ઉપર એરો છે ને પેલો રાઈટ સાઈડ એની નીચે આવવાની છે રાઈટ સાઈડ એકદમ સ્ક્રોલ બાર છે ને, સ્ક્રોલ બાર ત્યાં ઉપર જ છે જો રાઈટ સાઈડ. હા એ એરો એની ઉપર છે ને પેલો એરો
શેર નહીં, હા એ એની ઉપરનો એરો. આવો એરો. ઓ તું Yeah. લેટ મી શેર યુ નહીં તો હું શેર કરું. ના દેખાય, હવે મોટું થયું દેખાય છે ને? હા. ઓકે, મોટું થયું, રાઈટ? યા, ઓકે. ઝૂમ ઇન કરી શકો મળે તમે. યા, ઓકે. તો આપણે જે પહેલી હવેલી રસોઈની હતી એની ઉપર આ થર્ડ બોમ્બમાં સેમ હવેલી સેમ જગ્યાએ જ આવેલી છે. તો આપણે તેની વચ્ચેની રોસમાંથી થંભોની હાર આજુબાજુ જે ગલી છે એ ગલીમાંથી આપણે આવ્યા અને આપણું મુખ પૂર્વની દિશામાં, આપણી પીઠ પશ્ચિમ દિશામાં. તો આપણે પ્રવેશ કરીએ છીએ જ્યાં 11 મંદિરની દહેલાન હતી એવી અહીંયા મંદિરોની હાર છે. અહીંયા દહેલાન નથી બનેલી. તો વચમાં દરવાજો જે બનેલો છે, જે સંજીવભાઈ બ્લુ કલરનું આપણને એરો કરેલું છે, તો ત્યાંથી આપણે આવીએ છીએ 28 સ્તંભના ચોકમાં. હવે દરવાજો છે એટલે દરવાજાની આજુબાજુની ચબૂતરા ઓલવેઝ હોય, રાઈટ? તો અંદર દરવાજાની આજુબાજુ ચબૂતરા છે અંદર. પછી આપણે 28 સ્તંભના ચોકમાં પ્રવેશ કરીએ છીએ. 28 સ્તંભના ચોકમાં પ્રવેશ કર્યા પછી આપણે સવારે 6 વાગે પહેલા આવીએ છીએ, રાઈટ? તો ક્યાંથી આવીએ છીએ? 5મી બોમમાંથી. 5મી બોમમાં ઉઠાપન કરીએ આપણે રાતજીના. ઉઠાપન કર્યા પછી આપણે ત્યાં આગળ શ્રૃંગાર બી આપણે વસ્ત્રોનો શ્રૃંગાર બી 5મી બોમમાં કરીએ. 5મી બોમમાં વસ્ત્રોનો શ્રૃંગાર કર્યા પછી આપણે અહીંયા આગળ 3જી બોમમાં આવીએ છીએ. તો સીડીઓવાળા મંદિરથી જ આવીએ છીએ 5મી બોમમાંથી, અને સીડીઓવાળા મંદિરથી પછી આપણે આવી અને દરવાજેથી આપણે 28 સ્તંભના ચોકમાં પ્રવેશ કરીએ. 28 સ્તંભના ચોકમાંથી આપણે 3 સીડી ઉપર ચડીએ છીએ, કેમ કે આપણે જે હમણાં વાત કરી કે આપણે 10 મંદિરનો આ જે પડસાલ છે એ 10 મંદિરની પડસાલને ત્યાંથી જ ઊંચી કરી દીધેલી છે, આગળથી જ, જે આપણી મંદિરોની બીજી હાર હતી. સંજયભાઈ એ જ ફોટો રાખજો, જે હતો ને પહેલા એ જ ફોટો. યા, કાં તો બીજો મેં તમને મોકલ્યો તો ને એ ફોટો વધારે સારો છે. બીજો ફોટો પહેલા છે ને ગ્રાઉન્ડ કરી દે આપણે કે આ શું ડિફરન્સ આવ્યું છે. યા, એ કે ઓકે, યા, શું ડિફરન્ટ થાય છે? યા, બરાબર છે. યા, ધેટ્સ ટ્રુ. યા, ઓકે. બધાને આપણે ખબર છે ફર્સ્ટ બોમ યા, યા, ફર્સ્ટ બોમ પ્લાન ખબર છે ને? ધીસ ઇઝ સ્ટાન્ડર્ડ પ્લાન, રાઈટ? એક આ પહેલી ચોરે સવેરી આવી, 28 સ્તંભનો ચોક આવ્યો, આ બાર ચબૂતરો આવ્યા, 2 ચોક આવ્યા, રાઈટ? આ બહારના મંદિરોની હાર આવી અને આપણે આવ્યું થંભની હાર. આપણો સ્ટાન્ડર્ડ પ્લાન છે ને, યાદ રાખવાનું દરેક બોમમાં. એમાં સ્લાઇટ ડિફરન્સ છે. આ આપણી પહેલી બોમમાં આ પ્લાન હતો. હવે આપણે જ્યારે થર્ડ બોમમાં જઈશું ને ત્યાં આપણે શું ડિફરન્સ આવ્યું આમાં? આ બધો પ્લાન સરખો જ છે, પણ આ જે રેડ ડોટેડ લાઈન કરી છે ને એ ડિફરન્ટ થશે. એમાં 4 વસ્તુ આવે છે, રાઈટ? સ્નેહાબેન, તમે યુ કેન ગો નાવ. 28ના થંભ પછી શું આવે? આપણે ચબૂતરા, રાઈટ? પછી દહેલાન આવે, અને પછી પડસાર આવે, અને પછી અહીં મંદિર આવે છે. આ જે આખો એરિયા ત્રીજી બોમમાં આર્કિટેક્ચર ડિફરન્ટ છે આપણું. એ કે આપણે 28 સ્તંભના ચોકમાં જઈએ તો પહેલા ચબૂતરા આવશે, પછી દહેલાન આવશે, પડસાર આવશે, અને પછી અહીંયા 2 બાજુ 3 મંદિરો આવે છે. એ મંદિરોનો સ્લાઇટ જ્યાં પણ મંદિરોનું જે સ્ટ્રક્ચર છે એ સ્લાઇટ ડિફરન્ટ છે, રાઈટ? એ બધા ગ્રાઉન્ડ થઈ ગયા ને કે આપણે ત્રીજી બોમમાં કઈ આવવાનું છે. તો આપણે હવે અહીંથી ચાલુ કરીએ. શ્રેયાબેન, શ્રેયાબેન આવી ગયા? સંજીવભાઈ હા, આગળ લઈ લો આજે. ઓકે, વાંધો નહીં, નો પ્રોબ્લેમ. તો આપણે પહેલા કહ્યું કે 28 સ્તંભ પછી જે આપણે એક મંદિરની હાર હતી અને બહારના મંદિરની હાર હતી, એમાં મોડિફિકેશન કરવામાં આવી છે. એ મોડિફિકેશનમાં એટલું છે કે જ્યારે 28 સ્તંભ પછી જે પહેલો પાર્ટ આવે છે ને ચબૂતરા કહે છે, એ 4 મંદિર સુધીનો ચબૂતરો છે ને એ 3 સીડી ઊંચો છે. એક અહીંથી આપણે 28 સ્તંભ ચબૂતરામાં આવું તો 3 સીડી ઉપર આવી અને આપણા ચબૂતરામાં એ 3 સીડી ઉપર આપણે કમરભર ઊંચો ચબૂતરો છે અહીંયા. એવી જ રીતે આ જે અહીં મંદિર હતા આગળ પહેલી હારમાં, એ મંદિર અહીંયા અહીં વચ્ચેના 4 મંદિર નથી, ત્યાં આગળ દહેરાન થઈ ગઈ. આપણે રસોઈમાં દહેરાન થઈ ગઈ ને જે રીતે, એવી રીતે અહીં પણ દહેરાન થઈ ગઈ. ત્યાં મંદિરો નથી, મંદિર નીકળીને દહેરાન થઈ ગઈ.
એ પણ આ ચબુતરાના સેમ લેવલમાં જ છે, કમરભર છે. અને આગળ જે આપણે જે ચોક હતો ને અને 2 ચબુતરા હતા એ આખી અહીં પડસાર થઈ ગઈ ટોટલ. એ 10 મંદિરની પડસાર થઈ ગઈ અહીંયા, રાઈટ. એ પણ આ દહેરાનના આ ત્રણેય વસ્તુ એક જ લેવલમાં છે. ઓલ આર ઇન ધ સેમ લેવલ. એ કે જ્યારે 28 સ્તંભથી આવે તો આપણે 3 પગથિયા ઉપર આવી અને આ ચબુતરામાં આવે, પછી દહેરાનમાં આવે અને પડસારમાં આવે. બીજું કે આ જે પડસાર 10 મંદિરની છે, આ દહેરાન તે 4 મંદિરની હશે, રાઈટ. તો આ બીજા બાજુના તે 3 મંદિર છે ને એ પણ પાર્ટ ઓફ ધ પડસાર આ દહેરાન થઈ જાય છે. આખાને દહેરાન કહે છે, કારણ કે આ મંદિરની અંદર પણ લીલા થાય છે દહેરાનની. એક આ 3 મંદિર આ બાજુ છે અને 3 મંદિર આ બાજુ, એ પણ ઊંચા કરવામાં આવ્યા છે કમરભર. એ કે એનું લેવલ પણ પડસાર જેટલું જ છે, રાઈટ. તો કે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ તે આખો જે આપણો ત્રીજી બોમ્બનો જે ચબુતરા દહેરાન ને પડસાર છે એનું લેઆઉટ આ રીતે થશે. એ કે આપણે 28ના ટોપમાંથી આવ્યા, ચબુતરા 3 સ્ટેપ અહીં ચડીને ચબુતરા ઉપર આવ્યા, એમાંથી આપણે દહેરાનમાં આવીશું, એની ઉપરથી ત્રીજી પડસારમાં આવી શકીશું અને પછી આ બધા મંદિરોમાં પણ આપણે જઈ શકીએ છીએ. એમાં બીજું એવું આ જે બીજું મંદિર છે ને એ નીરાપીરા મંદિર છે. આપણે ઘણી ફેર સેવા પૂજામાં ગઈએ છીએ કે નીરાપીરા મંદિરમાં જઈ અને રાજજી બપોરનું પોઢાવણી કરે છે. એ મંદિર આ દહેરાન જ્યારે 4 મંદિર પતે એનું બીજું મંદિર એ આપણે નીરાપીરા મંદિર છે, રાઈટ. અને એવી રીતે અહીંયા આસમાની મંદિર આવ્યું છે, ત્યાં શ્યામાજી એ શિંગાર કહે છે. આપણે ત્યારે નેક્સ્ટ વીકમાં એની આપણે અષ્ટપહરની ક્રિયા કરીશું તો આ બધું આવશે. એ કે આ જે અંદરના મંદિર છે ને 28 સ્તંભમાં, એનું પહેલું મંદિર જે દક્ષિણ બાજુનું છે એ આસમાની મંદિર છે. ત્યાં આપણે શ્યામાજી શિંગાર કરે છે અને રાજજી અહીં દહેરાનમાં શિંગાર કરે છે, અહીં જે છે, રાઈટ. અને અહીં ચબુતરા ઉપર એ બાળભોગ પર સવારનું જે આપણે સેવા પૂજામાં આપણે કરીએ અને બાળભોગ કરીએ એ ચબુતરા ઉપર થાય છે. એ કે અહીંયા ચબુતરા ઉપર બાળભોગ થાય છે, દહેરાનમાં રાજજીની સેવા થાય છે, શૃંગાર થાય છે, નીરાપીરા આસમાઈ રંગમાં શ્યામાજીની શૃંગાર થાય છે. આ ત્રીજી બોમ્બમાં આવીને આ જે ફ્રન્ટમાં જે મેઇન આગળની શોભા છે ત્યાં આવી અને રાજજી પશુ પંખીઓની રીઝાવાનું કામ કરે. સવાર ઉઠીને આપણે ત્રીજી બોમ્બની પડસારમાં કહીએ છીએ ને તે અહીં આવીને રાજજી પશુ પંખીઓને રીઝાવે છે અને પછી અહીંયા આવીને સિંહાસનમાં બેસે છે અને અહીંયા બપોરનું ભોજન પણ થાય છે. અને જ્યારે અક્ષરબ્રહ્મી આવે ત્યારે રાજજી પણ અહીંથી જ એમને દર્શન આપે છે. એ આપણે ત્રીજી બોમ્બનો આર્કિટેક્ચર છે. જે ચબુતરા છે એ એક કમરભર ઊંચો છે, દહેરાન પર કમરભર ઊંચી છે કે સેમ લેવલમાં છે. ત્રીજી બોમ્બ પણ એક કમરભર ઊંચી, કે આખું લેવલ, આ જે આખું એ લેવલ છે એ એક જ લેવલમાં એક બોમ્બ કમરભર ઊંચું આવેલું છે. કે અહીંથી આપણે જો નીચે જવું હોય આ થંભોની આડમાં તે 3 પગથિયા ઉતારવા પડે, બધે 3 સીધા 3 આપણે પગથિયા ઉતરીને જવું પડે, રાઈટ. સેમ થિંગ અહીંયા 3 પગા ઉઠાવે અને આખું લેવલ 3 સીધી ઉપર આપણે કરેલું છે. એની ક્વેશ્ચન? ઓલવેઝ મેન, ઓલવેઝ. આ દહેલાન એટલે શું છે? અને આ થર્ડ બોમ્બમાં ચબૂતરો, દહેલાન અને ત્રીજી બોમ્બની પડસાર બધું એક જ છે, ક્યાં કઈ અલગ દેખાય છે? ઇફ દે આર એટ ધ સેમ લેવલ. એ એક જ, આ ત્રણે એક જ છે, રાઈટ. તો દહેરાન કે આપણે રસોઈની હવાલી, આપણે રસોઈની હવામાં દહેરાન જોઈએ આપણે કે ત્યાં ખાલી થંભ જ હોય મંદિરો. હવે આપણે આર્કિટેક્ચર જો તો આ પહેલી હાર મંદિરની છે, રાઈટ. આપણે આર્કિટેક્ચર બતાવ્યું ને આ પહેલી મંદિરની હાર છે. ત્યાં દહેરાને બનાવવા શું કર્યું કે આ વચ્ચેના જે 4 મંદિર છે ને એ નથી, એની જગ્યાએ ખાલી થંભો જાય છે. જેવી રીતે રસોઈની હવેલીમાં આપણે દહેરાન બનાવી ને જમવાની અને એવી રીતે અહીંયા 4 મંદિર નથી, આપણે 4 મંદિર નથી નીકળી ગયા, એની જગ્યાએ આખી મોટી ઓપન સ્પેસ થઈ ગયા. એ દહેરાનમાં શું કરે છે, રાજજી જયારે બપોરનો શિંગાર કરે રાજજીનો, એ આપણે ત્રીજી અષ્ટપહરની નેક્સ્ટમાં આવશે, પણ તે વખતે રાજજી અહીં બેસી અને રાજજીનો શિંગાર કરવામાં આવે છે. હા, ચબૂતરો વચ્ચે દહેલાન અને ઝરોખો છે, એ 3 થઈને પડસાર કહેવાય એને.
ઘણી ફેરા આને પડસાલ પણ કહે છે એટલે અને પડસાલ જ પાર્ટ ઓફ પડસાલ જ કહેવાય. Right. પીઠે દેવે બેઠે દ્વાર સન્મુખ લેવે એટલે ઝરોખાનો એરિયા છે અને ઝરોખો, દહેલાન અને ચબુતરા એને પડસાલ કહે છે. એ કે ડિફરન્ટ નોમેનક્લેચર છે. આપણે હવે ડિફરન્ટ રૂટમાં ડિફરન્ટ તરીકે આપેલું છે, પણ ઘણા બધા અને પડસાલ કહે ને ઝરોખો પણ કહે છે, ઘણી ફેરાને પડસાલ પણ કહે છે, પણ આખો એરિયા છે ને એ બધા એને પણ પડસાલ કહે છે. બીજી કઈ આપણે રિમેમ્બર કરો તે 3 લોકેશન ચબુતરા, દહેરાન અને આગળનો ઓપન એરિયા પડસાલ કહે છે, ઝરોખો પણ કહે છે. એ આપણે પહેલી સાઈડમાં જઈએ છીએ તો આપણે કવર કર્યું છે અહીંયા કે પછી આપણે એમાં બહુ નહીં જવું, પણ પછી પહેલે પણ રાઈટ ઘણા જશુભાઈ કહ્યું ને ઘણા લોકો અને પડસાલ પણ કહે છે અને આ ત્રણે એરિયાને કમ્બાઈન કરી અને આખાને પડસાલ કહે છે. રાઈટ, ચબુતરા એટલે પેલું ઓટલા જેવું બેસવાનું હોય એ? યા રાઈટ. ચબૂતરો એ કમર પર ઊંચી જે જગ્યા હોય ને એ ચબૂતરો છે. એટલે આ ચાર તરફ પેરીફરલ છે ને વચ્ચે પેલો તમે ચોક બતાવ્યો છે એ ત્યાં ઉતરીને જવાનું એમ ને? આ ચોક નીચો છે. રાઈટ, આ ચોક આ ચબૂતરા કરતા 3 પગથિયા નીચે છે. કરેક્ટ. એટલે આ ચોકમાંથી તમારે ચબૂતરામાં આવવું હોય તો આપણે 3 પગથિયા ચડીને આવવાનું, કારણ ચબૂતરો કમર પર ઊંચો છે. બરોબર, ઓકે. પછી ચબુતરાથી દેલાનમાં જવા માટે સેમ જ લેવલ? સેમ જ લેવલ. આ 3 આખો એરિયા છે ને, જે આખો એરિયા જો આપણે અહીં પાછળ જવું તો આખો એરિયા જે છે ને આ પડસાલનો, દહેરાનનો, ચબૂતરા મંદિરનો એ આખો એક જ સેમ લેવલમાં છે. આખો સેમ લેવલ. ઓકે ઓકે. એ બધો એક જ લેવલમાં છે. કે જ્યારે ચબૂતરા બીજી કરી શું કરીએ આપણે, જ્યારે આપણે 5મી ભૂમમાંથી આવીએ ને, સ્નેહાબેને કહ્યું રાઈટ, આપણે સીડીવાળા મંદિરમાંથી આવી અને 28 થંબંદી આવે તો આ 3 સીડી ચડીને પેલા ચબૂતરામાં આવે. રાઈટ, એ કમર પર ઊંચો છે. એટલે પછી ચબૂતરામાંથી આવી અને રાજજી અહીં બેસે. રાજજી સીધા દહેરાનમાં આવે અને પછી આ 3જી બોમમાં આવે, આ પડસાલમાં આવે કે ઝરોખામાં આવે અને અહીં આવીને ઉભા રહે. એ આપણે પાછળ આવે છે બતાવીશું. અને પછી પશુ પંખીઓના એમનું દર્શન આપે. અહીંયા આગળ આપણે ચાંદની ચોક છે. રાઈટ, અહીંયા આપણે જોયું ને એની આગળ ચાંદની ચોક આવી ગયો. આ પડસાલ આગળ છે. રાઈટ, એ કે અહીં દરવાજે વિશાલ રાઈટ એ આવે છે ને એ તે વખતે રાજજી અને બધી સખીઓ આ દહેરાનમાં ઝરોખામાં ઊભી હોય અને પશુ પંખીઓને દર્શન આપે છે. રાઈટ, એ આ પડસાલ છે જે એ વાત કરે છે કે રાજજી આવીને પડસાલમાં ઊભા રહી અને પશુ પંખીઓને દર્શન આપે છે. એ આ પડસાલ છે. અને પછી આવી દહેરામાં બેસી અને પછી શિંગાર કરે છે. રાઈટ, એમાં આવે છે આપણે રાજજીને શિંગાર કર્યા છે, શ્યામાજીને શિંગાર કર્યા છે, સખીઓ શિંગાર કરે છે. જે દહેરામાં બેસીને શિંગાર કરે છે અને સખીઓ અહીં નીરાપીરા શ્યામાજી અહીં આસમાની મંદિર જે આ 28 સ્તંભની પહેલું મંદિર છે આસમાની મંદિર, ત્યાં આવીને શ્યામાજીનો શિંગાર કરે. અને બીજી બધી સખીઓ આ બીજા જે 6000 મંદિર છે એમાં જઈને શિંગાર કરે છે. અને પછી બધી સખીઓ આવી અને અહીંયા આ જે શ્યામાજી અહીંથી આવશે, આપણે હાઈ લેવલ કે છે, પછી આપણે નેક્સ્ટ ટાઈમ ડિટેલમાં જઈશું. રાજજી અહીંથી આવશે, એક સ્ટેપ ઊંચે છે, શ્યામાજી એક સ્ટેપ ઉપર જઈને વચ્ચા સ્ટેપમાં એકબીજાને ચંદન પુષ્પ અને માગ ભરે છે. એ સીન આપણે અહીંયા આવશે આ પગથિયા ઉપર. રાઈટ, એવરીબડી ક્લિયર? રાજીવ પશુ પક્ષીને રીઝાવે અરાઉન્ડ નહીં. એટલે આપણે બોલીએ છીએ ને સવારે કે ત્રીજી બોમ કીજો પડસાલ ઠોર બડે દરવાજે વિશાલ જીરે. બરાબર, તો અહીંયા પડસાલમાં આવી રાજી ઉભા રહે. રાઈટ, અને નેત્રોથી દીદાર કરે. આસમાનના પશુ પક્ષી બી આવે, જમીનના પશુ પક્ષી બી ચાંદની ચોકમાં આવે અને બધા ફૂલોની વર્ષા કરે. ઇવન હાથી જમનાજી માંથી પાણી લઈ આવે અને રાજ્ય ઉપર વર્ષા કરે. રાઈટ, અને રાજ્યના નેત્રોથી દીદાર આપે. એ આ પડસાલ સંજીવભાઈ કે છે 10 મંદિરની. બરાબર, પછી બીજી લીટીમાં શું કહે છે? પીછે બેઠ કરે શિનગાર. રાઈટ, પશુ પંખી કા મુજરા, પશુ પંખી કા મુજરા. એ બીજી લીટી આપણે કે. ત્રીજી લીટીમાં પીછે બેઠે કરે શિંગાર, એટલે રાજ્ય શ્રૃંગાર કરાવે, સખી આ કરાવે મનુહાર. બરાબર, અને ચોથી આપણે પંક્તિમાં આવે છે શ્રી શ્યામાજી ઠોર મંદિર. આસમાની રંગમાં મંદિરમાં જાય છે. રાઈટ,
અને પછી પાંચમીમાં આપણે બોલીએ છીએ કે શ્યામાજી શ્રીંગાર કરીને અહીંયા રાજજી પાસે આવે છે વચ્ચે. તો ત્રણ સીડિયા છે અહીંયા આગળ, 3 પગથિયા ઉપર ચડીએ છીએ, ચબૂતરો, દહેલાન અને પડસાલ. એની લેવલ એક જ છે આપણે અહીંયા આગળ. હવે એને ચબૂતરો કેમ કહ્યો છે અને દહેલાન કેમ કહી છે અને આને પડસાલ કેમ કહી છે એ બી આપણે પ્રશ્ન ઉછે છે, બરાબર છે. તો ચબૂતરો એવો કયો છે કે જેની 3 દિશા તો ખાલી છે ને, એ જ રાખો સંજીવભાઈ, એ જ ફોટો રાખજો, એ જ ફોટો. હા, યા, ઓકે. ચબૂતરો એટલા માટે એને કહેલો છે કે એની 3 દિશાઓમાં જોશો ને તો 3 દિશાથી આપણે જઈ શકીએ છીએ ચબૂતરા ઉપર. કારણ કે આ બાજુની શ્યામાજી જ્યારે આપણે પડસાલમાંથી જાય ત્યારે અહીંયા આગળ આપણે તમે નીલો પીલો મંદિરની આગળ જુઓ, ચબૂતરાની આગળ 3 સીડિયા છે અહીંયા આગળ, ચબૂતરાની આગળ 3 સીડિયામાં તમે ક્લિક કરો, અહીં લેફ્ટમાં એ નહીં, લેફ્ટમાં, હા, ત્યાંથી શ્યામાજી આસમાની મંદિરમાં જાય છે, રાઈટ. તો ત્યાં બી 3 સીડિયા છે અને આ બાજુ બી 3 સીડિયા છે. એટલે અહીંયા ચબૂતરાનું નામ આપેલું છે. હવે એને વચ્ચે આપેલું છે આપણે દહેલાનનું નામ, રાઈટ. વચ્ચે આવેલી છે એને દહેલાનનું નામ આપેલું છે. કેમ કે દહેલાન લોબી છે ને એ આજુબાજુમાં થંભ જ છે ખાલી, અને એક લોબી છે, રાઈટ. તો એને વચ્ચે દહેલાનનું નામ આપેલું છે આપણે. અને એ દહેલાન બી કેટલી છે? એક મંદિર. આપણે જે પહેલી હાર મંદિરોની આવેલી છે અને નીચે આપણે પહેલી ભોમમાં દરવાજા આવેલા છે. તો દરવાજાની એક્ઝેક્ટની ઉપરની જગ્યા આપણી 2 મંદિરની પણ આજુબાજુમાંથી એક મંદિર અહીંયા લીધા છે. એટલે 4 મંદિર લાંબી અને 1 મંદિરની પહોળી અહીંયા દહેલાન બનાવેલી છે. અને જે ચબૂતરો આવેલો છે એ બી સેમ 4 મંદિરનો લંબાઈમાં, 1 મંદિરનો પહોળો. એ આપણી પહેલી ભોમમાં જે ગલી આવે છે એક મંદિરની, એ ગલીની જગ્યાએ અહીંયા ચબૂતરો આવેલો છે. અને એક મંદિર ચબૂતરો થઈ ગયો, 1 મંદિરની દહેલાન થઈ ગઈ. હવે આપણે અહીંયા આગળ પડસાલમાં આવ્યા. તો એને બાલ્કની કેમ કહી છે? કેમ કે એ 3 દિશામાં આપણે કઠેડો બી આવેલો છે અને એ લાઈક ઊંચાઈમાં બી આવેલું છે. એટલે આપણે એને પડસાલ કહ્યું છે. બાલ્કની કહો, પડસાલ કહો, ઝરોખો કહો, બધું એક જ આવશે એમાં. પણ આ એક મોટો 10 મંદિરનો થઈ ગયો, બરાબર છે. કે નીચે આપણે પહેલી ભોમમાં 2 મંદિરનો ચોક હતો અને આજુબાજુમાં 4 મંદિરના ચબૂતરા હતા. તો એ 10 મંદિરની અહીંયા આગળ સેમ જગ્યામાં આપણે અહીંયા જો જઈશ તો આખું દેખાય ને, થઈ ગયું છે. આખી તો એ આપણે પડસાલ થઈ ગઈ આપણી, એ બાલ્કની થઈ ગઈ, પડસાલ થઈ ગઈ. તમે જે રીતે કહો, ઝરોખો કયો આપણે, જે બીજા મંદિરોમાં નાના નાના ઝરોખો અને મોટો ઝરોખો બી વાણીમાં કહેલો છે. રાઈટ. આપણે પાછા જઈએ. ક્રિયા, એની ક્વેશ્ચન? અને આપણે જ્યારે રાજજીનો શ્રૃંગાર કરીએ તો દહેલાનમાં અને શ્યામાજીનો શ્રૃંગાર આસમાની મંદિરમાં. આપણે અત્યારે આટલું બેઝિક લઈ લીધું. હા, બરાબર છે. તો ચબૂતરાથી આસમાની મંદિરમાં જવા માટે આંટીએ કીધું 3 સીડી ઉતરી, 3 સીડિયા ઉતરવાની. હા, પહેલો પિક્ચર મૂકી દો, મૂકી દો સંજીવભાઈ. તો હવે અહીંયા આગળ કેવું છે, આપણે 3 સીડિયા ઉપર લીધું એટલે બંને સાઈડે થી લેવું પડે. ઇવન આ પહેલી હારના મંદિર બી આપડા ઊંચા આવશે 3 ચબૂતરો તો 3 સીડી ઉપર છે ને? હા, કમરભર ઊંચો ચબૂતરો, કમરભર ઊંચો. તો પછી આ સીડી થી જે ઉતરે છે એ ચબૂતરો નહીં, બીજું કઈક છે. એ પછી આપડી ગલી આવી જાય, 2 થંભોની હાર ને ગલી જે કહીએ છીએ ને, એ ગલી આવી જાય. ઓકે, બાજુની જગ્યા ગલી કહેવાય. અને એ ગલીમાંથી સીધા આપણે જઈએ છીએ. આ જો આપણું સ્ટાન્ડર્ડ આર્કિટેક્ટ તો એ જોઉં તો જો આપણે 28 નો થંભાયરો ને પછી આ ઘરી આવી ને, જ્યાં ઘરી, રાઈટ. આ બહુ નહીં ખબર પડે. ચબૂતરો તારા ઈ છે, જો ચબૂતરો ઈ બને. આ ઘરી આવી, રાઈટ. આપણા બહારના મંદિરની આ આવી, આ એક થંભની આ આવી, આ બીજા થંભની આ આવી, અંદરના મંદિરની આ બીજો થંભની અને પહેલી ચોરસ આવી, રાઈટ. સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર. એ કે અહીંયા જેવો એક કમર પર ઊંચો ચબૂતરો બનાવી દીધો, રાઈટ. એ કે આ બાજુ પણ સીડી છે, આ બાજુ પણ સીડી છે અને આ બાજુ પણ સીડી છે. ઓકે, એટલો જ ભાગ ખાલી ચબૂતરો છે. ઓકે, એટલો જ ભાગ ચબૂતરો છે. અને ચબૂતરામાં આપણે બાલભોગ ચબૂતરામાં કરીએ રાજજી સાથે. જેવી રીતે હાર પહેરાવે ને સિંદૂરની આપણે થઈ જાય સવારે, અને પછી આપણે ચબૂતરામાં બેસીને આપણો બાલભોગ થાય. આ જો સીડી અહીં બતાવી છે ને, જો અહીં સીડી બતાવી છે ને, 3 સીડિયા. 3 સીડી ઉતરી અને અહીંથી આમ શ્યામાજી જઈ શકે. આ પણ સીડી છે. આ બધો એરિયા છે ને, આખો એરિયા છે ને, જ્યાં આખો એ કમર પર ઊંચો કરી દીધો આગળ. હવે એવું લાગે આપણને, એ પિક્ચર પાછો લેજો સંજીવભાઈ, ખાલી જસ્ટ 1 સેકન્ડ માટે.
કે આપણને એવું લાગે કે આ 4 જ મંદિર ને એક જ મંદિરની પહોળી આપણી આ ચબૂતરો છે, ચબૂતરાની ઉપર આપણે આટલી બધી સખીઓ કેવી રીતે આવે? તો કહેવાનો મતલબ કે આખો બી ચબૂતરો 10 મંદિરનો બી થઈ શકે. આ જે દહેલાન છે એ બી આપણી લાંબી, આ મંદિર બી મૂવ થઈ જાય અને આપણી 10 મંદિરની બી અહીંયા દહેલાન થઈ શકે એવું છે અહીંયા, કારણ કે એ બધી જ જગ્યા આપણી કમરભર ઊંચી લઈ લીધેલી છે. એક આખો એરિયા છે ને, જે આખો અહીંયા મંદિર છે ને, એ મંદિર જયારે જરૂર પડે ને તો આપણે પેલું જયારે આપણે રિસેપ્શન હોય તો બત્રીનો દરવાજો ખોલીએ આખો મોટો હોલ થઈ જાય છે ને, એવી રીતે અહીંયા પણ આ મંદિર, આ 3 મંદિર બંને બાજુ આખા ઓપન થઈ જાય અને આખી મોટી પડસાલ છે અહીંયા, આખી એક આખો ઓપન એરિયા. રાજ્ય બેઠા હોય તો એવરીબડી કેન સી ઇટ. અને કે એટલે જ આ 3 મંદિર છે ને એ પણ કમર પર ઊંચા લઈ લીધા છે. એટલું અહીંયા ત્રીજી બોમ્બમાં એ ડિફરન્સ છે. આ 3 મંદિર, આ ચબૂતરો, દહેલાન અને આ પડસાલ એ બધું એક જ લેવલમાં, એવરીથિંગ 3 સ્ટેપ અપ. એટલે અહીંથી આપણે અહીંથી આ મંદિરમાં જવું હોય તો 3 સ્ટેપ ઊંચા પડે. અહીંથી બહાર નીકળો, આ મંદિરથી બહાર જવું હોય ગલીમાં તો પણ 3 સ્ટેપ આપણે ઉતારવા પડે. Clear? Any question? Yeah, I do have question. Okay, બોલો. 2 question. પહેલો question, પેલું થોર બડે દરવાજે વિશાલ, દરવાજા ક્યાં આયા? Okay, પહેલી ભોમમાં જે દરવાજો છે એ દરવાજાની એક્ઝેક્ટ ઉપર આપણે આ શોભા આવેલી છે. Okay, અહીં જો આ દેખાય છે તને? હા. Okay, આ આખી પડસાલ બની, રાઈટ? હા. રાઈટ. હવે આખા આ તારું એ બન્યા, તો ઝરોખો, આખો ઝરોખો બન્યો, રાઈટ? પડસાલ બની. હવે તું નીચે જઈશ. હવે લેટ મી ગો હિયર 3D ડાયાગ્રામ અહીંયા. ઓકે, થોર દરવાજે બડે વિશાલ એટલે હું? જગ્યા. ઠોર એટલે જગ્યા. બડા દરવાજાની ઉપર આ પડસાલ આવેલી છે. કે થોર બડે દરવાજે કે ધામનો દરવાજો, રાઈટ? ધામના દરવાજાની એક્ઝેક્ટ ઉપર આખી આ જગ્યા આવેલી છે. આ દરવાજો છે તારો, ધામનો આ દરવાજો, રાઈટ? આ દેખાય છે ને, આ મેઇન એન્ટ્રન્સ છે આપણું, રાઈટ? એનું એની ઉપર આ સેકન્ડ બોમ આવી, રાઈટ? પણ આ જે દરવાજો છે એ તો 2 બોમનો છે, રાઈટ? એટલે એની ઉપર જ આખી પડસાલ બની ગઈ. એ જે મહેરાવ છે એ 2 મંદિર પહોળી છે, બાકીની મહેરાવો છે એક મંદિરની છે. આ બધી એક મંદિરની છે. રાજી દર્શન આપે છે એ 2 મંદિર પહોળી છે. એટલે પેલો આ બધું થઈ રહ્યું છે પૂર્વ દિશામાં થઈ રહ્યું છે. પૂર્વ દિશામાં, હા. થોર બડે દરવાજે ઉપર. કેમ પૂર્વ દિશા જ રાખી? આપણું એન્ટ્રન્સ છે, રાઈટ? એન્ટ્રન્સ છે ને, અહીંયા એક જ એન્ટ્રન્સ છે આપણે. હવે પશુ પંખીઓને દર્શન આપવા હોય તો ચાંદની ચોકમાં પશુ પંખી આવે છે ને? પશુ પંખી આવે કે? એ તો બધે ના આવે, પણ ચાંદની ચોક આપણો એવો છે કે જે આસમાની ખુલ્લું છે, રાઈટ? ઓપન છે, ઓપન છે, રાઈટ? 166 મંદિરની જે જગ્યા છે એમાં ખુલ્લું જગ્યા છે આખી, એમ. એટલે ઉપર પશુ પક્ષી ઉપરથી અને નીચેથી બધા એક સાથે રાજ્યને દીદાર કરે છે, રાઈટ? અને બીજું શું કરે કે ખાલી પશુ પંખીઓને દીદાર નહીં કરતા, આપણે ક્વેશ્ચન પણ આખો જે વનો છે ને એને પણ સિંચન ને બધું એ રાજ્યની આખથી કરે છે. એવું આવે છે. રાજ્ય જયારે પડસાળમાં ઉભા હોય છે ત્યારે રાજ્યના દર્શનથી જે બાગ બગીચાઓ છે ને એમને પણ એનું તો પન્નાજીનું ઘુમટજીનું મંદિર જો એની આગળ નહીં, એના જેવું જ દેખાય. એક્ઝેક્ટલી આગળ છે ને પડસાળ. હા, નેક્સ્ટ ટાઈમ તારે જાય તારે જોજો ઉપર. બરોબર. હવે દિશાભ્રમ થાય છે અંકલ. એક તો આપણે પૂર્વમાંથી રાજ્ય દર્શન આપે અને આપણે જોઈ રહ્યા છે પશ્ચિમ બાજુ. આપણે પર્વમાં ઉભા હતા, રાજી પશ્ચિમમાં હતા. પશ્ચિમમાં અને મુખારવિંદ પૂર્વમાં. આપણે ડિરેક્શન તો વેરી સિમ્પલ છે. આપણે રંગમોળમાં જવું હોય તો કઈ રંગમોળમાં કઈ દિશામાં જવું પડે? અહીંથી જ એન્ટર થવું પડે ને. આખું પૂર્વની છે, રાઈટ? રંગમોળ પૂર્વની દિશા, એટલા પૂર્વથી પશ્ચિમ તરફ જવું પડે.
પૂર્વથી હા આ- એ બરોબર પૂર્વથી પશ્ચિમ પણ પેલું આ તમે ચિત્રની તરફ ધ્યાન કઈ રાખવાનું આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ આપણું એ પડસાલ કરીએ આપણે ગઈએ ચલો બરોબર યસ આપણો ફેસ કઈ બાજુ હોવું જોઈએ આપણે શું કરવાનું રાજ્યની બાજુ આપણે જ્યારે આપણે ધ્યાન આપણે રાજ્યની જોડે જ છે રાઈટ આપણે જે ગો બેક હિયર રાઈટ આપણે જ્યારે રંગપાળી મળમાંથી આવીએ ત્રીજી બોમ્બમાં આવીને આપણે પહેલા આવે છે ચબુતરા ઉપર રાઈટ ચબુતરા પર 3 સ્ટેપ ચડ્યા એટલે આપણે કઈ દિશામાં ગયા પૂર્વ દિશામાં ગયા ને પૂર્વમાં ગયા રાઈટ કે આપણે ચબુતરા ઉપર આવી ચડી પૂર્વ દિશામાં 3 સ્ટેપ ચબુતરા ઉપર આવ્યા અહીં દહેરાનમાં આવ્યા દહેરાનમાંથી અહીં આપણે ઝરોખો અને પરસાળ જે કહીએ અહીં આવ્યા અને આપણે અહીં ઉભા રહે છે આ બે મંદિરની મોટી જગ્યા છે રાઈટ ત્યાં આગળ વચ્ચે રાજ્ય ઉભા રહે છે એક આપણે પૂર્વની તરફ આપણું મોર કરીએ છીએ રાઈટ અને આપણે બધા અહીં ઉભા રહે છે આજુબાજુ એક આખી પરસાળમાં એવી આપણે બધા સ્ટેન્ડ કરી અને અહીં આગળ જે ચાંદની ચોક આવ્યો અહીં ફ્રન્ટમાં ચાંદની ચોક આવ્યો ત્યાં પશુ પંખીઓ મુજરા કરે છે બરોબર રાઈટ હવે પડી એટલે આપણે આવીએ ઉપર આપણે 5મી બોમ્બથી આપણે નેક્સ્ટ વીકમાં બહુ ડિટેલમાં અસ્પર્ણની સેવા લેવાના છે અત્યારે આપણે આર્કિટેક્ચર જોઈ રહીએ કે કેમનું આર્કિટેક્ચર થયું છે કે અસ્પર્ણની સેવા આપણે નેક્સ્ટ વીકમાં રહીશું બહુ ઇઝી થઈ જશે એટલે આપણે એટલે જ્યારે ઉપર 5મી બોમ્બથી આવ્યા આપણે ચબુતરા ત્રણ ચીરી થઈને ચબુતરા ઉપર આવ્યા ત્યાંથી દહેરાનમાં આવ્યા અને અહીંયા આપણે પૂર્વ દિશામાં જઈએ છીએ અત્યારે દિશા ત્યાં જોઈએ તો વી ઓલવેઝ ગોઈંગ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ રંગમોરમાં જવું હોય પાછળથી તો પૂર્વ દિશામાં આપણે આવવું પડે I think તેજસનો જે કહે છે ને now I am thinking so loudly he got a valid point ત્રીજી Okay. બોમ્બ કી જો પરસાલત और बड़े दरवाजे विशाल અમને બધાને મને બી પહેલા એવું લાગ્યું કે દરવાજા વિશાલ છે પણ આ સ્નેહાબેને સમજાયું ત્રીજી બોમ્બની જે પડસાલ છે થોર જગ્યા ક્યાં છે બડા દરવાજા એટલે એન્ટ્રન્સ વિશાલ વિશાલ શું છે તો ત્રીજી બોમ્બની પડસાલ વિશાલ છે દરવાજા વિશાલ નથી That's what I'm thinking, you know. Yes. બરોબર બીજી કઈ એમને કહેવાનો હતો છે કે જે આપણો મેઇન ગેટ છે એની ઉપર મોટો આપણી પડસાલ આવી છે બિગ એરિયા બરાબર એટલે વિશાળ પડસાલ છે દરવાજો નથી હું એ પેલા દરવાજો વિચારતો હતો કે થોડ બધે દરવાજો મેં કીધું વિશાળ ક્યાં દરવાજા છે આમાં સો તેજસ ગુડ પોઈન્ટ મેન ગુડ પોઈન્ટ નો બધા ક્લિયર થઈ ગયા આપણે આર્કિટેક્ચર ચબુતરા શું છે દહેરાન શું છે પડસાલ શું છે કેન યુ ગો ટુ ધ અધર પિક્ચર જેમાં બધા મંદિરો બી હતા એક ટેકનિકલ ક્વેશ્ચન હતો નોટ ધેટ ધ નેક્સ્ટ વન એક કલર વાળો પિક્ચર છે જેમાં દાદા બતાવે છે હા ધેટ વન હવે આ જે એક્સ્ટ્રીમ લેફ્ટમાં તમે જાઓ આ જે આપણે જે મંદિર છે આ ગ્રીન મંદિર રાઈટ લાસ્ટ એની નીચે આ પિંક બસ આ મંદિર એ બેમાંથી જવું હોય આ પિંકમાં જાઓ અને આ બ્લુ છે કે ગ્રીન છે એમાં બી 3 સીડી છે ઉતરવાની છે યસ આખો આ ત્રણ મંદિર ત્યાં છે ને આપણે આ બહારના મંદિરની આવે છે રાઈટ 6,000 એમાંથી આ ત્રણ મંદિર જે આ પડસાની આગળ આવે છે ને એ બધા કમર પર ઊંચા છે આ સેમ લેવલમાં છે એ કે અહીંથી અહીં જવું હોય તો ત્રણ સીડી ચડી પડે ઓકે કારણ કે આખો એરિયા ત્રીજી બોમ્બમાં જ આવું છે આખો એરિયા ત્રણ બોમ્બ એ ત્રણ સીડી એ કમર પર ઊંચો કર્યો છે કારણ કે આપણે પેલું પહેલા કહ્યું ને શેરાબે કે આપણે જ્યારે આખો એરિયાની જરૂર હોય ને તો આ બધું ઓપન થઈ જાય ઓટોમેટિક એક આખા એરિયામાં પણ નવરંગરાયની મૂર્તિઓ અને બધું થઈ શકે છે અહીંયા કરેક્ટ આ બીજા બધા મંદિરો તો હરખા જ છે આપણે પહેલા પણ આ ત્રણ મંદિર અહીંયા અને ત્રણ મંદિર આ બાજુ એ બધા જ આ બધા એક જ લેવલમાં છે પડસાળ ચબુતરા આ દહેરાન અને ત્રણ મંદિર અને આપણા ત્રણ મંદિર એ આખું એક જ લેવામાં કે અહીંથી જ્યાં પણ જવું હોય તો ત્રણ પગથિયા હોય અહીંથી તમારે આ બહારની એ છે રાઈટ આપણે રોસની ત્યાં જવું હોય તો ત્રણ મંદિર આવતા પડે અહીં આપણે પેલો આ ગુડ્સ છે એ ગુડ્સમાં અહીંથી જવું હોય તો ત્રણ સીડી ઉતરીને જવું પડે કારણ કે આ જગ્યા ત્રણ સીડી ઊંચી છે સંજીવભાઈ મુકેશભાઈ ને આપી દો હવે મુકેશભાઈ ને મનસુખભાઈ આપીએ જ છે મનસુખભાઈ ને આપી દો યાર કે આપણે એક બે પિક્ચર જોઈએ આ જો તો અહીં જો આપણો પેલો ત્રણ સીડી ઉતરી અને ચબુતરા રાઈટ
આ 28નો થંભ છે, અહીંથી આવો તો અહીં જવાય. અને પછી આ પિક્ચરમાં તમે જોશો 3માં તો આ પેલું આસમાની મંદિર છે, આ આપણો ડેરાન છે, નીરાપીરા મંદિરની વાત આવે છે, રાઈટ? એ નીરાપીરા મંદિર કેમ છે કે આ એક બાજુ પીળું છે એ આપણે મહેરાવ, અને એક બાજુ ગ્રીન મહેરાવ છે, એ કે એની નૂરથી આ નીરોપીરો મંદિર આપણને કહે છે, કારણ કે બંનેનું નૂરથી આ નીરોપીરો મંદિર થાય છે. એનો કલર એવું નથી કે નીરોપીરો છે, પણ બીકોઝ આ મહેરાવ જે એક અડધી ગ્રીન છે અડધી યલો છે, એના નૂરથી આખું આપણને નીરોપીરો મંદિર, નીરાપીરા મંદિરની આપણે આવે છે કે રાજજી પોઢામણી કરસ બપોર, એને આ વચ્ચેનું મંદિર, તે ત્રણ મંદિરનું વચ્ચેનું મંદિર છે. આ આપણી એ ડેરાન છે, આ પડસાર છે, ડેરાનમાંથી આવો તો બીજું મંદિર એ નીરોપીરો મંદિર છે, બીકોઝ ઓફ ધ મહેરાવ. એની અધર ક્વેશ્ચન બિફોર વી ગો? ઉપર વાળું શ્વેત મંદિર નથી, રાઈટ? આસમાની મંદિર છે. આસમાની છે, એ મારી મિસ્ટેક છે, આ શ્વેત નહીં, આસમાની, કરેક્ટ. એમાં ચેન્જ કરવાનું. આસમાની મંદિર છે પહેલું મંદિર, આપણે 28 સ્તંભની પછી પહેલું મંદિર આવે આસમાની મંદિર. ત્યાં આપણે કોનો શૃંગાર કરે છે? શ્યામાજીનો શૃંગાર. શ્યામાજીનો, રાઈટ. અને અહીંયા ડેરાનમાં કોણ શૃંગાર કરે છે? સખીઓ બધી રાજજીની સાથે. ના ના, ડેરાનમાં તે કોણ શૃંગાર કરે? રાજજી. અને સખીઓ કઈ કરે? સખીઓ બીજી આજુબાજુના મંદિરોમાં. રાઈટ રાઈટ, એટલું તઈ નાખે છે. અહીં ડેરાનમાં રાજજી કરે છે, અહીં શ્યામાજી કરે, આપણે બધા બીજી 4 સખીઓ, 2 સખીઓ આજુબાજુ 6000 મંદિર છે ત્યાં કરે. હજી ચિતવાનીમાં સમજાવવું પડશે, હજી મને ક્લિયર નહીં થતું, કારણ કે તમે તમારે રાજજી પશુ પક્ષીના દર્શન આપે, પણ તમારે કોના દર્શન કરવાના? તમારે પશુ પક્ષી આમ જ જોવાનું કે પછી તમારે રાજ્ય આમ જવાનું? આમ કન્ફ્યુઝ. તારે પૂર્વીને જોવાની, એ બી સખી જ છે. ત્યાં તો બીજું હશે ને. આપણે એ છે રસપરની દર્શન કરી દીધા. આપણે પરમધામમાં છે ત્યાં, રાઈટ? કે આપણે પરમધામની લીલાને યાદ કરવાનું છે, રાઈટ? ત્યારે આપણે પરમધામમાં શું કરીએ છીએ યાદ કરવાનું છે. તો આપણે જયારે ગઈએ છીએ ત્રીજી ભૂમની પરસારનું, ત્યારે આપણે શું કહે છે? પશુ પંખીના આપણે આનંદ કરીએ છીએ, પશુ પંખી કઈ લીલા કહે છે એ આનંદ કરવાનો. એ કે આપણે જયારે ગઈએ ને આપણી જાતને અહીં ડેરાનમાં લાવી દેવાની તે વખતે, કે હું અહીં ઉભો છું અને અહીંથી હું પશુ પંખીના મુજરા જોઉં છું. ઓકે, સમજ્યો. એટલે જે રાજી કરતા હોય આપણે કરવાનું. ટૂંકમાં પશુ પંખી છે ને, વન ટાઈપ લાઈક સર્કસ જેવું. તો આપણે સર્કસ જોતા હોઈએ તો ઓબ્વિયસલી એ લોકો તરફ જ નજર હોય, રાઈટ? રાઈટ, એક્ઝેક્ટલી. આપણે તું રાજીનો અંગત છે તો રાજી જે કરે તાર કરવાનું. શ્યામાજી અંગ છે. હા, તું શ્યામાજીનો અંગ, શ્યામાજી રાજીનો અંગ, એટલે અલ્ટિમેટલી તું રાજીનો અંગ છે ને ભાઈ. પછી આવે છે કે રાજજીને જમાડવાના છે, તો આપણે કઈ જમાડવાના પછી? એ તો ત્રીજી ભૂમની પડસાલમાં જમતા. ના, જમવાનું તે બાળભોગ છે ને એ ચબૂતરા ઉપર થાય છે. સવારનો જે આપણે મોર્નિંગ નો બ્રેકફાસ્ટ કરે ને એ ચબૂતરા ઉપર કરે. એ બધા જોડે કરીએ? ના ના, રાજજીને પેલા જમાડીને પછી આપણે સેકન્ડ ફર્સ્ટ ફ્લોરમાં આપણે આ છે ને કે આપણે સવારનું કઈ કહીએ છીએ આપણે નીચે રસોઈની અવયમાં. કોણનું કીધેલું ને? સવારનું કેવું કહેલું? ના, કે આપણે જયારે સવાર ઉઠીને આવીને શિંગાર કરીને પછી આપણે રાજજીને જમાડીએ છીએ ને સવારે ત્રીજી ભોગમાં, રાઈટ? ભોગ લગાવીએ ને સવાર, એ આપણે પહેલા રાજજીનું મોર્નિંગનું જે કે બાળભોગ કહે છે, બાળભોગ અહીં ચબૂતરા ઉપર કરે. રાજજી અહીં બેસે છે, શ્યામાજી અહીં બેસે ને આપણે રાજજીને અહીં જમાડીએ. બધી સખીઓ આવીને રાજજીને જમાડે છે, અને રાજજીના જમ્યા પછી રાજજી પછી નીરાપીરા મંદિરમાં આવીને બેસે ત્યારે આપણે પહેલી ભોગમાં રસોઈની અવયવમાં જઈ અને આપણે ભોજન લઈએ છીએ. આપણે ડિટેલમાં નેક્સ્ટ વીકમાં કરવાના જ છે, પણ હાઈ લેવલમાં કેવું કે રાજજીને સવારનો ભોગ જ્યારે ધરાવતા હોય ને ત્યાં આપણું ધ્યાન અહીં ચબૂતરા ઉપર હોવું જોઈએ, કે આપણે રાજજીને ચબૂતરા ઉપર બેસાડીએ છીએ અને આપણે એમને ખવડાવીએ છીએ. પછી બપોરનું ભોજન કરાવે ને ત્યારે અહીં ડેરાનમાં, અહીં જરોખામાં કે પરસારમાં આવીને બેસે છે. અહીં આવીને બપોરનું ભોજન અહીં કરે રાજજી. પણ આપણે પહેલા રાજજીને જમાડીએ છીએ અને પછી નીચે રસોઈ અવયવમાં જઈ અને ત્યાં ડેરાન બાકી ને બે બાજુ ઉત્તર દક્ષિણમાં ત્યાં જઈને આપણે જમીએ છીએ. અંકલ, મનસુખ અંકલ લઈ લઈએ, 9 ઓપન થાય. Yeah, any other question? I think we will go more detail and Ashpani Seva next week anyway.
Everybody clear, right? At a high level. યસ. ઓકે, તો હવે મનસુખભાઈને આપણે આપીએ તો આપણે 15 મિનિટ એક્સ્ટ્રા લઈશું, બટ લેટ્સ હેવ મનસુખભાઈ ટુ પ્રેઝન્ટ ધ ફર્સ્ટ બોમ્બની બધી લીલા. મનસુખભાઈ, પ્રણામજી. પ્રણામજી અનિતાબેન, પ્રણામજી. તમે શેર કરશો કે શેર કરી શકો છો મનસુખભાઈ? નીચે શેર છે ને? સ્નેહાબેન છે ને અહીંયા? બોલો, સ્નેહાબેન ખબર છે? તમારું પણ સંજીભાઈ તમે શેર કરો, સંજીભાઈ એમ કે છે. શેર કર્યું કે તમે કરો છો મનસુખભાઈ? કાલે આપણે કરીએ પણ ફાવશે? ઓકે ઓકે રંગમોહન પહેલી બૂમ કરો મારું. ઓકે ઓકે, લેટ મી ઓપન ધ ફર્સ્ટ ફોર્મ. Okay, so I'm sharing now. Share the screen, it's coming. Thank you. Okay, so share the screen. દેખાય છે? રંગમોલ પાસે દેખાય છે? રંગમોલ કરો, રંગમોલ રંગમાં જાઉં છું, પણ મારી સ્ક્રીન દેખાય છે ને? દેખાય છે. Okay, or 1 minute, give me 1 minute. Let me bring that down. Okay, 1 minute. 1 minute, okay? Yeah. Okay. કઈ સાઈઝ ઉપર જવું છે તમારે? આ ત્રણ બરાબર, ત્રણ પિક્ચર બરાબર. આ બરાબર છે? બરાબર. આ પહેલો ભાગ છે, રંગમોલ છે. અને આપણે મારા માટે પહેલી કેવું ધમ દરવાજા અને ધમ ચબૂતરા, આ બે પહેલો એ ધમ દરવાજા અને ધમ ચબૂતરા, બરાબર. પછી અંદર 28 ચોક આવશે, અંદર જાવ એટલે આપણે. ઓકે, હું તારી જાઉં છું તમને. ઓકે, 28 ચોક આવે છે. દાખલ થયા, દરવાજામાં દાખલ થયા, 28 ચોક આવી ગયું. बड़ा चौक शोभा लेट है, बड़े दरवाजे अंदर बड़ी बैठक ईट घिरो की आगू रसोई के मंदिर. ए 10 मंदिर लांबो અને 5 મંદિર પહોળો, 28 સ્તંભ ચોક. એટલે પૂર્વ પશ્ચિમ 10 સ્તંભ છે, પૂર્વ અને પશ્ચિમ, અને ઉત્તર દક્ષિણ 4 થંભ છે, બરાબર. શ્યામાજી સખિયા રંગમોહનમાં જતા આવતા ઘણીવાર અહીં બેસી હસી મજાક કરે છે. અહીં સિંહાસન, સોફા, ખુરશી વગેરે હોય છે, બરાબર. પછી આપણે 9 ફેરા જોવું. હવે અહીંથી આખું બદલાય છે, આખું પાટણ આખું બદલાય છે. અહીંથી આપણે 9 ફેરા બદલા. 9 ફેરા કાં ગયા? ઓકે, 9 ફેરા બતાડ્યું તમને આપણે. હા, એ અહીંથી આપણે આખું બદલાય છે, આખું આખા 9 ફેરા સોઢ્યા, બરાબર. તો પહેલા 4 ચોરસ, 4 ગોળ, 4 ચોરસ, 4 ગોળ એવું હશે. અને પેલો 5મો 9મો ફેરાવો પંચમો નો હશે. એવા 9 ફેરાવો હશે, બરાબર. એમાં પછી આગળ જશો તમને પંચમોલમાં 9 ચોક આવશે. પંચમોલની વચ્ચે વચ્ચે પંચમોલ જાય પછી એ 9 ચોક આવશે, બરાબર. એમાં પાણીના 4 સ્તૂન છે, એમાં તે જશે આ બધા. હા, પાણીના 4 સ્તૂન છે, એ આપણી 10મી આકાશીમાં જશે, બરાબર છે. પછી પાછા આપણે આવી જાઓ, પ્રથમ ચોરસ હવેલીમાં આવી જાઓ. ઓકે, રસોઈની હવેલી, આ રસોઈની હવેલી આવી આપની. પહેલા
ચોરસ ચોકમાં પેલી ચોરસ હવેલી આવી ગઈ, પેલી પ્રથમ ચોરસ હવેલી, એ પ્રથમ ચોરસ હવેલી રસોઈની હવેલી છે. એમાં પૂર્વ દિશામાં દરવાજાના મંદિર સહિત 11 મંદિરની દહેલાન છે. હા, પૂર્વમાં છે, બરાબર. 11 મંદિર દહેલાન આ લાલમાં બી દેખાશે, બરાબર, મોટું દેખાશે. અને ઉત્તર દિશામાં ઉત્તરના દરવાજાથી બંને લઈને વાયવ્ય ખૂણા સુધી 10 મંદિરની દહેલાન. આપણે 3 બાય દહેલાન છે, ધ્યાન રાખવાનું છે. આ પૂર્વમાં દહેલાન છે ને ઉત્તર દક્ષિણમાં દહેલાન છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે આમાં તો. હું એટલું માનું છું, બરાબર. અહીંયા દહેલાન ને પૂર્વમાં ને ઉત્તર દક્ષિણ દહેલાન છે, બરાબર છે. પછી પૂર્વ દિશામાં દહેલાન હોવાને કારણે દરવાજો નથી, અહીંયા દરવાજો નથી, એ ધ્યાન રાખવાનું. દહેલાન આવી છે, બરાબર. હવેલી ઉત્તર દિશામાં ઈશાન ખૂણામાં મંદિરને છોડીને પશ્ચિમ દિશા તરફ પહેલું શ્યામ રંગનું મંદિર આવેલું છે. હવે આપણે આ બાજુ આવી ગયા. એ શ્યામ રંગનું, એને મોટું કર. બીજો ફોટો છે. અને બીજું પગથિયાવાળું મંદિર છે. અને ત્રીજું શ્વેત રંગનું મંદિર છે. શ્યામ રંગના મંદિરમાં રસોઈ, શ્વેત મંદિરમાં ભંડારો છે. પછી આગળ જઈએ આપણે. પ્રથમ ગોલ ચોરસ જ આવશે. એ 4 ચોરસ પૂરા થયા, પછી 4 ગોળ આવે છે. તેમાં પહેલું ગોળ આ મંદિર બતાવે માટે. હા, આ જુઓ, આ 4 ચોરસ આવે ને, બરાબર. એ 4 ચોરસ અને 4 ગોળ એ જુઓ. 4 ચોરસ હવેલી બાદ 5મી ગોળ હવેલી આવેલી છે, બરાબર છે. આ 4 ચોરસ ગયા, એ 5મી પેલી ગોળ હવેલી. એ 5મી હવેલી ગોળ આવવાના કારણે ચોથી હવેલી પછી થંભોની એક હાથ સીધી, અહીંયા ચોરસ આગળ છે, અહીંયા કઈ સીધી આવે છે નીચે. એ પેલા આગળનો સીન જોવા લે. આગળ ફોટો તમે બોલો. આગળ જોવા લે. એ ઉપર. હા, એ ઉપર કેવો છે જુઓ ને. હા, આ જુઓ, આમાં દેખાય છે. હા, દેખાય છે. ચોરસમાં જોજો, અહીંયા જોજો. 4 ચોરસ હવેલી બાદ 5મી ગોળ હવેલી આવે છે. ચોથી હવેલી પછી થંભોની એક હાથ સીધી, બરાબર. અને બીજી હાર ગોળાકાર આવેલી છે. એટલે ખાસ અહીંયા આટલું ધ્યાન રાખવાનું છે આપણે. અહીંથી આપણે ક્યાં બદલાય છે તે જોવાનું. ચોરસ અને ગોળની વચ્ચે જે ફેરફાર છે એ આપણે જોવાનું છે. અહીંયા પણ થંભોની 2 હાર અને 3 ગલીઓ જોઈ શકાશે. એ તો આવી ગયું. હવે 64 થંભીની એક હાર ગોળાકારમાં, પછી 60 મંદિર. 4 દિશામાં 4 એક મંદિરના 4 મોટા દરવાજા છે, એમની વાત કરે છે. મૂળ મિલામણી વાત. ચારે બાજુ 64 થંભોની ત્રીજી હાર. હા, એક ભૂલી ગયો. આગળ જોઈએ 64 થંભોની બીજી હાર. 64 થંભોની બીજી હાર, એક મંદિરની દોરી પર કમર પર ઊંચો ગોળ ચબૂતરો. ચારે બાજુ કિનારા પર 64 થંભોની ત્રીજી હાર. ચબૂતરાની ચારે દિશામાં 3 પગથિયા આવેલા છે. ચબૂતરા પર લાલ રંગની પશ્ચિમી કિલમ અને છઠમાં લીલા રંગનો ચંદ્ર વાળો છે. ચબૂતરાની પૂર્વ દિશા પગથિયાની બંને કિનારા પર 2 થંભ પાંચના, અહીંયા બતાવશે. 2 થંભ પાંચના અને આજુબાજુ 2 થંભ નિર્વિના છે. પશ્ચિમ દિશામાં 2 થંભ નિર્વિના અને આજુબાજુ 2 થંભ પાંચના. તે પણ ઉત્તર દિશામાં 2 થંભ પુખરાજના અને 2 થંભ માણેકના છે આજુબાજુ. દક્ષિણ દિશામાં 2 થંભ માણેકના તથા આજુબાજુ 2 થંભ પુખરાજના છે. હવે 4 દરવાજાની વચ્ચેના 4 ખૂણામાં 16 થંભાવાળા છે. એમાં હીરા લસણિયા ગોમાડિક, મોટી પાને પરવાલ, હેમ ચાંદી થંભ નૂર કે થંભ કંચન અતિ લાલ.
फिरोजा और कपूरिया यहाँ के 8 रंग डोए घीन छोड़े डोए द्वार से बने हर रंग 4 सोए बस આપણું છે મૂળ મેળામાં આપણે આવી ગયા પ્રણામજી અને અનિતાબેન તમે કઈ એડ કરો તમારી મધુર વાણી અમને સંભળાવો તમે આ બાબતમાં. Anitaben is very good about the presentation and deep knowledge. So થોડું અમને એ બાબત તમારી વાણી થોડી કહો કે અમે બીજું શું એડ કરી શકાય. પ્રણામજી અનિતાબેન. કઈ ચાલો બની શકો નવીન નહીં બોલો અનિતા અનિલા 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 અનિલાબેન. નીલાબેન યા ગુડ લા ચાલો આગળ એ એડ કરો ને. બસ બસ આપણું થઈ ગયું બોલો યા ટાઈમ પર બોલો ચાલો પ્રણામજી. ઓકે અનિલાબેન ને એડ નથી કરવું. પ્રણામજી. પ્રણામજી પ્રણામજી ચાલો Okay, so I think we can conclude here. Next week we go to the Ashpahani Seva, ત્રીજી બોમની થી ડિટેલમાં. I think બધા સ્લાઇડ રિવ્યુ કરીને આવજો તો મજા આવશે. આપણે આજે કર્યું સ્ટ્રક્ચર વાઇઝ આર્કિટેક્ચર વાઇઝ એની ઉપર જ આપણે ત્રીજી બોમની અષ્ટપહરની સવારથી માંડી અને સવારના 6 વાગ્યાથી માંડીને બીજે દિવસ 6 વાગ્યા સુધીની આખી આપણે 24 કલાકમાં કઈ લીલા થાય છે અને કઈ કરીએ છીએ એની ઉપર આપણે સ્નેહાબેન આપણે ડિટેલમાં રહી જશે 1 by 1. તો એક આ જે ત્રીજી બોમનું આર્કિટેક્ચર ઇમ્પોર્ટન્ટ. ત્રીજી બોમમાં જ આપણે 6 કલાક તો ત્યાં જ કરીએ છીએ સવારના 6 થી બપોરના 3 સુધીનો 9 કલાક 6 o'clock થી 3 o'clock સુધી we are in the third bomb. અને પછી 3 વાગ્યાથી પછી આપણે બહાર જઈએ છીએ 3 થી 6 અને 6 થી 9 આપણે કૃષ્ણ પક્ષ પાછા અને 9 થી 12 આપણે આરામમાં ઉપર સુઈ જઈએ છીએ રંગ પરમાઈમાં. એટલે આખી ડિટેલ આપણે we will take it next week. Any other question before we left? Thank you, Mansukh Bhai, for giving us the guide. Pranam ji. રામજી સદા શ્રી આનંદ મંગલ શ્રી ધામ ગઈ ચુકી જે શ્રી બાઈ જે શ્રી મહારાજા જય જુકી જય શ્રી સુંદર સા મીત જીત Pranam ji, 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 Pranam ji.